નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરેન્દ્રનગરમાં રસ્તા પર યમરાજ એટલે કે ટ્રક અહીંયા યમરાજ બનીને દોડતા નજરે પડ્યા। સાયલા લીંબડી હાઈવે પર ટ્રક ચાલકે યુવકનો જીવ લીધો છે। બેફામ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત થયું। લક્કડી ગામના પાટિયા નજીક ગોઝારી ઘટના બની છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો ટ્રકે બાઇકને અડફેટે લીધું હોય તેવી આ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી કે જ્યાં રસ્તા પર દોડતા ટ્રક છે તે બેફામ બની રહ્યા છે, જેને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। વધુ એક ઘટના સામે આવી છે જેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। અકસ્માત સર્જાયો છે કે જેમાં આ ટ્રક દ્વારા યુવકને અડફેટે લેવામાં આવ્યો હતો, જેને લઈને હવે આ સમગ્ર મામલે સાયલા લીંબડી હાઈવે પર ટ્રક ચાલકે યુવકનો જીવ લીધો। બેફામ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકનું મૃત્યુ થયું છે। લખતડી ગામના પાટિયા નજીક આ ગોઝારી ઘટના બની છે। અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, સુરેન્દ્રનગરમાં બેફામ બની રહ્યા છે ટ્રક ચાલકો। વધુ એક ઘટના સામે આવી છે જેમાં નિર્દોષનો ભોગ લેવાયો હોય, શું ઘટના? એને ચોક્કસ જણાવી દઈએ તો સાયલા લીંબડી હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે બાઇક ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને જે ઘટના સમગ્ર અકસ્માતની ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જે બનાવનો હાલ તો જોરાનગર પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને જે ટ્રક છે તે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો અને આ જે બનાવ બન્યો છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને કે સીસીટીવીના આધારે હાલ તો જોરાનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। બિલકુલ પરેશ, જાણકારી બદલ આભાર।